ભારતીય નારીની અસ્મિતાનું સામાજિક આંદોલન અત્યારે ક્ષત્રિય સમાજ સમગ્ર ગુજરાતમાં ચલાવી રહ્યો છે. લોકશાહીનું પર્વ પણ લોકસભાની ચૂંટણી જે લોકશાહીનું મોટું પર્વ છે તે પણ આવી રહ્યું છે અને ગુજરાતમાં 7 તારીખે મતદાન પણ છે. 2 તારીખના રોજ ભારતના વડાપ્રધાન જ્યારે જામનગરની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે ક્ષત્રિય સમાજ જે અત્યાર સુધી શાંતિપૂર્ણ ચૂંટણીની આદર્શ આચારસંહિતાની મર્યાદામાં રહીને જ જે રીતે આદર્શ રીતે વિરોધ દર્શાવી રહ્યો છે તે પ્રમાણે તે કે આપણે વડાપ્રધાન શ્રી જ્યારે જામનગરના મહેમાન બનતા હોય અને ક્ષત્રિય સમાજ જે મહેમાનોને એક અમારી જે પરંપરા મુજબ એનું સ્વાગત કરતા હોય ત્યારે આપણે આવતીકાલે વિરોધ પ્રદર્શન કે આપણે કોઈનાથી ગેરમાર્ગે ન દોરાઈ જાય. રાજકીય અમારું કોઈ આંદોલન રાજકીય આંદોલન નથી, અમારું સામાજિક આંદોલન છે. એટલે રાજકીય બેનિફિટ માટે અમારા યુવાનો ક્યાંય ભટકી ન જાય એ માટે આજે અમે આ પ્રેસ કરેલી છે કે ભાઈ વડાપ્રધાન શ્રી છે એ આખા દેશના વડાપ્રધાન છે અને અમે પણ એમાં ક્ષત્રિય સમાજ પણ આવી જાય છે અને એમને પૂરો આદર આપે છે. અને અમે દરેક સમાજને એ નોંધ લેવાનું કહી છીએ કે ભાઈ ક્ષત્રિય સમાજ છે એ એના પ્રશ્નોને આધારે એ વિરોધમાં ગયો છે. વડાપ્રધાન શ્રી સાથે એનો વિરોધ નથી. અમારે જે કોઈ છે જે એ એક રાજકોટ લોકસભાના જે ઉમેદવાર હતા એમને અભદ્ર ટિપ્પણીને કારણે આખા જે ઉપસ્થિત થયેલું છે અને અમે અમારી આદર્શ જે છે કે ભાઈ જે મહેમાન છે અતિથિ દેવો ભવ જે કહેવાય એ રીતની અમારી પરંપરા જાળવીને અમે આવતીકાલ આ વડાપ્રધાનશ્રીની જે જામનગર મુલાકાત છે એ દરમિયાન આખો દિવસ કાંઈ પણ વિરોધ પ્રદર્શન કરવા અમારા સમાજ તરફથી અમે ન કરી એવી હું જાહેર અપીલ યુવાનોને ખાસ કરીને કરું છું. કારણ કે યુવાન વર્ગ જ છે કે જે એ રાજકીય રીતે ગેરમાર્ગે જઈને કોઈના હાસાતુસીને કારણે એ આ પ્રકારનું વર્તન કરી ન બેસે એ માટે હું પૃથ્વીરાજસિંહ જાડેજા સંકલન સમિતિ જે અમદાવાદ અને જામનગર વચ્ચેનો લાઇઝનિંગ છું અને હું માળિયા રાજવી પરિવારનો પણ એક સભ્ય છું. હું જાહેર અપીલ અમારા ક્ષત્રિય સમાજને આની જાહેર અપીલ કરું છું. જય માતાજી. રાજકીય આગેવાનો આમાં ક્યાંય પ્લેટફોર્મમાં છે જ નહીં. ના, આ જે સંમેલન છે ને એ રાજકોટ બે જિલ્લા પૂરતું જ આપણું સીમિત છે. દ્વારકા અને જામનગર એ પૂરતું જ સીમિત છે. એટલે જે આમાં સ્વયંભૂને કારણે કોઈ આવી જાય તો એ બનવા જોગ છે. પણ અમે કોઈ આમાં અને બીજું સેકન્ડ થિંગ અમે કોઈ આમાં ઇન્વિટેશન લેટર કોઈને હોતા નથી. આજે હું અહીંયા આવતો હોય તો મારી સમાજની લાગણીને કારણે આવતા. આ લોકો જે કોઈ મારી જે આખા જે ગુજરાત આખામાં કે રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ જે કાંઈ આંદોલન જે કાંઈ સામાજિક વિરોધ થઈ રહ્યો છે એ સ્વયંભૂ છે, કોઈ નેતાગીરી નથી આમાં. એટલે એમાં કોઈ તમે સંખ્યાને પ્રિડિક્ટ ન કરી શકો કે ભાઈ જે રાજકોટે તું 7-8 લાખ થઈ ગઈ તો અહીંયા કેટલી થઈ જાય. અમારું આંકલન 15-25 હજારનું હોય પણ એ 45-50 હજાર સુધી જઈ શકે. એમાં અમે કાંઈ એવું બોલી ન શકીએ કે ભાઈ કેટલું, કારણ કે સ્વયંભૂ છે આ કોઈ. અને ઇન્વિટેશન કે આ વખતે કોઈને હોતા નથી આમાં. ખાલી એક જે તમે અને પ્રચાર માધ્યમો અને હું આ તકે એ પણ આપને પણ કહું છું કે 3 તારીખના સંમેલનમાં આપ બધાએ હાર્દિકલી ઇન્વાઇટેડ છો. આપને એ મુજબનું ઇન્વિટેશન મળી પણ જશે. પણ હું અત્યારે આપ અત્યારે પધાર્યા છો તો હું આપને અત્યારે જ ઇન્વાઇટ કરી દઉં છું કે આપ અમને બધી જ્ઞાતિના જે 18 વર્ણને અમે ભેગા લઈને જે ચાલી છીએ તો દરેક પ્રમુખો છે, દરેક જ્ઞાતિના સભ્યો છે એમને પણ અમે હાર્દિક ઇન્વાઇટ કરી છે કે ભાઈ આ અમારા સામાજિક આંદોલનમાં જે નારી અસ્મિતાનો જે પ્રશ્ન અમને થયો છે, અમારે જે અસ્મિતા ગવાણી છે એ દરેક નારીઓ માટેની વસ્તુ છે કે ભાઈ અને અમારી સાથે બહોળા પ્રમાણમાં જોડાવ એવી અમે અપીલ કરી છે. અને દરેક જ્ઞાતિના પ્રમુખ હોય, ઉપપ્રમુખ જે કોઈ હોદ્દેદાર હોય કે એના કોઈ પણ આપણે નાગરિક હોય એ પણ અમારા સમાજ અને આપ પત્રકારોને તો ખાસ ઇન્વિટેશન છે. કારણ કે આપ જ અમારું ઓલું છો કે ભાઈ જે અમારો પ્રશ્ન જે છે, અમારી કોઈ માગણી તો હતી નહીં. અમે એમ તો કીધું નહોતું કે ભાઈ ક્ષત્રિય સમાજને કોઈ ટિકિટ આપો કાંક. બરાબર.